ચાલો આજે આવેદન પત્ર વિશે વાત કરવાની છે એટલે કે મેમોરેન્ડમ ઓફ એસોસિએશન એટલે કે આવેદન પત્ર બરાબર। તો મેમોરેન્ડમ એટલે કે આવેદન પત્ર કે જે કંપનીનો મુખ્ય દસ્તાવેજ ગણવામાં આવે છે। કંપની ધારા 2013 હેઠળ દરેક પ્રકારની કંપનીની નોંધણી ફરજિયાત છે એટલે કે કંપની છે એ દરેક કંપનીએ નોંધણી કરાવવી ફરજિયાત છે। કંપનીની નોંધણી કરાવતી વખતે આવેદન પત્ર એટલે કે મેમોરેન્ડમ ઓફ એસોસિએશન આ શબ્દનો પણ ઉપયોગ કરવામાં આવે એક્ઝામમાં કે મેમોરેન્ડમ ઓફ એસોસિએશન એટલે કે આવેદન પત્ર અને નિયમન પત્ર એ એટલે કે આર્ટિકલ્સ ઓફ એસોસિએશન રજૂ કરવા પડે છે અને નોંધાવવા પડે છે। આવેદન પત્ર કંપની માટે મૂળભૂત અગત્યનો દસ્તાવેજ છે। તો આવેદન પત્ર શું છે કે મૂળભૂત દસ્તાવેજ છે એટલે કે અગત્યનો દસ્તાવેજ છે કે જે અંતર્ગત આ બાબતો છે એ રજૂ કરવામાં આવે છે એટલે કે આવેદન પત્ર છે તો એની અંતર્ગત આ બાબતો છે એની અહીંયા રજૂ કરવામાં આવે છે કે આવેદન પત્રની અંદર જે બાબતો છે એની અહીંયા વિશેષ રજૂઆત કરવાની એટલે આવેદન પત્ર છે મૂળભૂત દસ્તાવેજ ગણવામાં આવે છે કે જે કંપનીનો પાયાનો દસ્તાવેજ છે કે જેમાં પાયાની બધી બાબતો છે એ આવેદન પત્રની અંદર સમજાવવામાં આવે છે અને જેના આધારે કંપનીનું કાર્યક્ષેત્ર અને ગ્રાહક પક્ષ પ્રત્યેની જવાબદારી અને સંબંધો નક્કી થાય છે। તો આવેદન પત્ર છે કંપનીનું બંધારણ રજૂ કરે છે કે જેની અંદર કંપની છે એનું બંધારણ આવે છે। જેમ નિયમન પત્ર એ કંપનીનું આંતરિક બંધારણ છે એમ આવેદન પત્ર છે કંપનીનું બાહ્ય બંધારણ છે જેમાં નામ, મૂડી, જવાબદારી, ઉદ્દેશ વગેરે બાબતો છે એ જણાવવામાં આવે છે। પછી આપણે જોઈએ તો આવેદન પત્ર છે તો એની અંદર કંપનીનો જે મૂળભૂત દસ્તાવેજ છે એ તો છે એટલે કે કંપની છે એનો મૂળભૂત દસ્તાવેજ છે આવેદન પત્ર છે। કંપનીનું કાર્યક્ષેત્ર નક્કી કરે છે। આવેદન પત્રનો ઉદ્દેશ શેરધારકો, લેણદારો અને કંપની સાથે સંબંધ ધરાવતા પક્ષકારોને કંપનીના ધ્યેય અંગે માહિતી આપવાનો છે। તો આવેદન પત્ર શું કરે છે તો કે જે કંપની સાથે સંબંધ ધરાવે છે જેનું નાણાકીય હિત સંકળાયેલું છે કંપની સાથે ધંધા સાથે એને કંપનીના ધ્યેયો અંગે માહિતી આપવાનો છે કારણ કે જેનું નાણાકીય હિત સંકળાયેલું છે એને કંપની વિશેની માહિતી આપવી જરૂરી બને છે। તો એવા સમયે આવેદન પત્ર છે એ ઉપયોગી થાય છે અને આવેદન પત્ર કંપનીની ખૂબ જ મહત્વનો દસ્તાવેજ છે કારણ કે એનાથી જ કંપનીને વિશે માહિતી એના ગ્રાહક પક્ષકારોને મળે છે એટલે ખૂબ જ મહત્વનો દસ્તાવેજ છે કે જેની અંદર મહત્વની બાબતો છે એ જણાવવામાં આવે છે। પછી હવે આવેદન પત્ર કંપનીને મહત્વનો દસ્તાવેજ અમુક ચોક્કસ નામની, અમુક રાજ્યમાં આવેલી, અમુક શેરમૂડી ધરાવતી સભ્યોની નક્કી કરેલ જવાબદારીવાળી અને નિશ્ચિત ઉદ્દેશો માટે તેમાં સહી કરનારાઓ દ્વારા છપાયેલી કંપનીનું સૂચન કરે છે બરાબર। તો એ આવેદન પત્ર છે કે જેની અંદર આ બાબતો લેવામાં આવે છે। તો આવેદન પત્ર એટલે કંપની ધારા 2013 અથવા તો અગાઉના કંપની ધારા મુજબ ઘડેલું અથવા વખતની જોગવાઈઓને આધીન ફેરફાર કર્યા મુજબનું આવેદન પત્ર। તો લોર્ડ કેન્સના જણાવ્યા પ્રમાણે આવેદન પત્ર એ કંપનીનું બંધારણ છે કે જે કંપની છે એનું બંધારણ રજૂ કરે છે જે કાયદા હેઠળ સ્થપાયેલી કંપનીના અધિકારીઓની મર્યાદા દર્શાવે છે કે જે કાયદા હેઠળ સ્થપાયેલી કંપનીઓ છે એની મર્યાદા અહીં દર્શાવવામાં આવે છે। પછી એટલે કે આ આવેદન પત્ર છે એ મહત્વનું બની જાય છે એટલે કે મહત્વનું બંધારણ છે એ આવેદન પત્ર બને છે બરાબર। પછી જોઈએ તો આવેદન પત્રના લક્ષણો કઈ બાબતો એવી છે કે જેના ઉપરથી આપણને આવેદન પત્ર વિશેની માહિતી મળે છે। તો આવેદન પત્રના લક્ષણો જોઈએ આપણે।
હવે આવેદનપત્રનો ઉદ્દેશ શેરહોલ્ડરો, લેણદારો અને જાહેર જનતાને કંપનીના ધ્યેયો વિશે જાણકારી આપવાનો છે. જેમાં પહેલું આવેદનપત્ર કંપનીનો મૂળભૂત દસ્તાવેજ, આપેલું લક્ષણ છે કે એનો મૂળભૂત દસ્તાવેજ છે. પછી આવેદનપત્ર શું જણાવે છે કે કંપનીના ઉદ્દેશો, જેમ આપણે કીધું કે ત્રાહિત પક્ષકાર છે તો એની સાથે એના ઉદ્દેશો, આપણે કંપનીના ઉદ્દેશો ધ્યેયો જણાવવા માટે ઉપયોગી છે, એટલે કંપનીના ઉદ્દેશો જણાવે છે. બીજું ત્રાહિત પક્ષકાર એટલે કે બહારનો પક્ષકાર છે, ધંધાનો કે જેનું નાણાકીય હિત છે એ સંકળાયેલું છે, તો બાહ્ય પક્ષકારો સાથેનો સંબંધ બનાવે છે, તો બાહ્ય પક્ષકારોને પણ ઉપયોગી છે. આવેદનપત્ર કંપનીના અસ્તિત્વ વિશે અને તેની રજિસ્ટર્ડ ઓફિસ વિશે માહિતી આપે છે. કંપનીનું અસ્તિત્વ અને રજિસ્ટર્ડ ઓફિસ એટલે કે કંપની કયા રાજ્યમાં સ્થપાયેલી છે અને કયા રાજ્યમાં એનું રજિસ્ટર્ડ ઓફિસ છે, બરાબર, તો એ વિશેની માહિતી મળે છે. અને આવેદનપત્રમાં ફેરફાર કરવા ખૂબ જ મુશ્કેલ છે. એક વખત જે કંપની ધારા પ્રમાણે આવેદનપત્ર બનાવી લીધું પછી એમાં ફેરફાર કરવા ખૂબ જ મુશ્કેલ છે, કારણ કે સામાન્ય રીતે એની કોઈ પણ જોગવાઈ છે, એની આવેદનપત્રની કોઈ પણ જોગવાઈમાં ફેરફાર કરી શકાતા નથી, એટલે એમાં ફેરફાર કરવા મુશ્કેલ છે. અને આવેદનપત્ર કંપનીનું બંધારણ દર્શાવે છે, એટલે કંપનીનું બંધારણ, કંપની કયા હેતુ માટે રચાયેલી છે, એનો ધ્યેય શું છે, કયા કયા પ્રકારની એની જવાબદારીઓ છે, મૂડીની કલમ ને અન્ય કલમો છે, એના વિશેની માહિતી આવેદનપત્રમાં મળે છે. એટલે આવેદનપત્ર છે ખૂબ જ મહત્વનો દસ્તાવેજ છે. હવે નવા કંપની ધારા 2013 પ્રમાણે કંપનીના પ્રકાર અનુસાર આવેદનપત્ર તૈયાર કરવાનું હોય છે. તો અત્યારે જે હાલનું કંપની ધારા અસ્તિત્વમાં છે 2013 છે, કે જે દરેક કંપનીઓને લાગુ પડે છે, તો એ અનુસાર આવેદનપત્ર તૈયાર કરવું ફરજિયાત છે. આવેદનપત્ર તૈયાર કરવા માટે કંપની ધારા 2013 શેડ્યુલ 1 માં જણાવ્યા અનુસાર કંપનીના વિવિધ પ્રકાર મુજબ ટેબલો આપેલા છે તે લાગુ પડશે, એટલે કે કેટેગરી પ્રમાણે ટેબલો આપેલા છે એ અહીંયા લાગુ પડે છે. જેમાં પહેલું છે શેર મૂડીથી મર્યાદિત કંપની હોય કોઈ તો એને આવેદનપત્રનું ટેબલ એ લાગુ પડે છે, એટલે ટેબલ એ ની જોગવાઈઓ પ્રમાણે આવેદનપત્ર બનાવવાનું થશે કે જે શેર મૂડીથી મર્યાદિત જવાબદારી વાળી કંપની છે. આના બધા વિશે આગળ ચર્ચા આવશે કે શેર મૂડીથી મર્યાદિત જવાબદારી વાળી કોણ કહેવાય, બાંહેધરીથી મર્યાદિત કે અમર્યાદિત જવાબદારી, આ બધા વિશેની માહિતી છે એ આગળના પ્રકરણોમાં આવશે. આપણે ખાલી અત્યારે નામ સમજી લઈએ. પછી બાંહેધરીથી મર્યાદિત જવાબદારી વાળી કંપની કે જેની શેર મૂડી હોતી નથી એને ટેબલ બી પ્રમાણેની જોગવાઈઓ છે એ લાગુ પડે છે, એટલે કે ટેબલ બી પ્રમાણે એને આવેદનપત્ર બનાવવાનું છે, ટેબલ બી. પછી બાંહેધરીથી મર્યાદિત જવાબદારી વાળી કંપની જેને શેર બહાર પાડ્યા, તો જેને શેર બહાર પાડી છે એને ટેબલ સી ની જોગવાઈ લાગુ પડશે, ટેબલ સી પ્રમાણે આવેદનપત્ર બનાવવાનું છે. અને જેને શેર બહાર નથી પાડ્યા એને ટેબલ બી પ્રમાણે આવેદનપત્ર બનાવવાનું છે. પછી અમર્યાદિત જવાબદારી વાળી કંપની કે જેને શેર મૂડી હોતી નથી એને ટેબલ ઈ પ્રમાણે આવેદનપત્ર તૈયાર કરવાનું છે. ટેબલ ઈ ની જોગવાઈ એને ટેબલ ડી ની જોગવાઈ એને લાગુ પડે છે, એટલે કે અમર્યાદિત જવાબદારી વાળી કંપની છે એને ટેબલ ડી ની જોગવાઈઓ લાગુ પડશે. અને અમર્યાદિત જવાબદારી વાળી કંપની કે જેને શેર હોય, શેર ન હોય તો ટેબલ ડી પ્રમાણે, અને શેર હોય તો ટેબલ ઈ પ્રમાણે જોગવાઈઓ લાગુ પડશે. એ મુજબ એને આવેદનપત્ર છે એ તૈયાર કરવાનું થશે. તો આવેદનપત્ર છે કેવું હોવું જોઈએ, તો કે કંપની ધારાના ટેબલ A B C D E પ્રમાણે બનાવેલું, છપાયેલું, યોગ્ય ફકરામાં અનુક્રમ નંબર સાથેનું હોવું જોઈએ. યોગ્ય ફકરામાં હોવું જોઈએ કે બાબતની વિશેષ છણાવટ મળે, અને એને અનુક્રમ નંબર આપેલો હોવો જોઈએ. તેમાં સભ્યો સાક્ષીઓની હાજરીમાં સહી કરેલી હોવી જોઈએ. એમાં સભ્યોની અથવા સાક્ષીઓની જે સહીઓ છે એ કરેલી હોવી જોઈએ. પછી
આવેદન પત્રની અંદર જે જોગવાઈ કરવામાં આવી છે એ કંપની ધારા 2013 છે એનાથી વિરુદ્ધ ન હોવી જોઈએ, કારણ કે કંપની ધારાથી વિરુદ્ધ તો કોઈ પણ જોગવાઈ ચાલશે જ નહીં. એટલે એની અંદરની જે જોગવાઈઓ છે એ કંપની ધારા 2013 થી વિરુદ્ધ ન હોવી જોઈએ. પછી આવેદન પત્રની કોઈ પણ કલમ જો કંપની ધારાની જોગવાઈની વિરુદ્ધ હોય તો તે રદ બાતલ ગણાય છે, એટલે કે એને ખોટી ગણી અને કાઢી નાખવામાં આવે છે. અને તેથી તેવી જ રીતે સંચાલક મંડળ દ્વારા કે શેર હોલ્ડરોની સામાન્ય સભામાં કંપની ધારા વિરુદ્ધ કોઈ પણ ઠરાવ પસાર કરવામાં આવે તો તે પણ રદ બાતલ ગણાય છે, એટલે કે એનું કઈ અસ્તિત્વ જ નથી કે જે કંપની ધારાની વિરુદ્ધમાં છે, એટલે એ યોગ્ય ગણવામાં આવતો નથી અને એને રદ બાતલ કાઢી જ નાખવામાં આવે છે. એટલે મહત્વની બાબત એ છે કે જે આવેદન પત્ર છે એની જોગવાઈઓ વિરુદ્ધનું અથવા તો કંપની ધારો છે એની જોગવાઈઓ વિરુદ્ધનું કોઈ પણ કાર્ય છે એ કરી શકાતું નથી, એટલે કે એનાથી વિરુદ્ધ હોય એવું કોઈ પણ કાર્ય કરી શકાશે નહીં, એટલે કે એ આવેદન પત્ર છે. હવે આપણે જોઈએ કે આવેદન પત્રનું મહત્વ, આવેદન પત્ર શું અગત્યનું છે એનું મહત્વ. તો આવેદન પત્ર છે એનું શું મહત્વ રહેલું છે, કારણ કે આવેદન પત્ર છે એ કંપનીનો મૂળભૂત દસ્તાવેજ છે અથવા તો મૂળભૂત બંધારણ છે, તો એનું મહત્વ પણ એટલું જ રહેલું છે. કંપની ધારા હેઠળ હવે જો વાત કરીએ તો કંપની ધારા હેઠળ જે નોંધાયેલી છે દરેક કંપની માટે આવેદન પત્ર નોંધાવવું ફરજિયાત છે, એટલે કે આવેદન પત્ર છે નોંધાયેલું હોવું જોઈએ. એમાં કંપનીને લગતી પાયાની વિગતો દર્શાવવા છે, જેમાં સૌથી પહેલા છે કંપનીની દ્રષ્ટિએ પહેલી વિગત, કંપનીની દ્રષ્ટિએ બરાબર. તો આ એક મુખ્ય દસ્તાવેજ છે અને આવેદન પત્ર કંપનીનો પાયો છે. તો આવેદન પત્ર છે શું છે? આવેદન પત્ર મુખ્ય દસ્તાવેજ છે, દસ્તાવેજ અને પાયો છે, એટલે કે એક તો મુખ્ય દસ્તાવેજ છે ને બીજું પાયો છે, એટલે કે તેના પર કંપની રૂપી ઇમારત છે આખી ઉભેલી છે. આવેદન પત્ર કંપનીનું બંધારણ અને કાર્યક્ષેત્ર દર્શાવે છે, જેમાં કંપનીના ઉદ્દેશો, મૂડી, રજિસ્ટર્ડ ઓફિસ કયા રાજ્યમાં આવેલી છે વગેરે બાબતો એમાં જણાવેલી હોય છે. અને કંપની આવેદન પત્રની બહાર જઈને કોઈ કાર્ય કરે તો તે સત્તા બહારના કાર્યો ગણાશે, એટલે કે આવેદન પત્રમાં ન હોય એવી કોઈ પણ જોગવાઈ કંપની ધારામાં ન હોય કોઈ પણ જોગવાઈ વિરુદ્ધનું એ જે જોગવાઈ હોય એના વિરુદ્ધનું કાર્ય કરી શકાશે નહીં. અને કંપનીની સત્તાવાર મૂડી કેટલી છે, સભ્યોની જવાબદારી મર્યાદિત છે કે અમર્યાદિત તે દસ્તાવેજથી જાણી શકાય છે. તો બીજી અગત્યની બાબત અહીં જોઈએ કે આવેદન પત્ર શું કરે છે? આવેદન પત્ર કંપનીનું બંધારણ એક તો દર્શાવે છે, બીજું બંધારણ અને કાર્યક્ષેત્ર દર્શાવે છે, એટલે કે કંપનીનું બંધારણ અને કાર્યક્ષેત્ર છે આવેદન પત્ર દર્શાવે છે. પછી કંપનીની આવેદન પત્રમાં દર્શાવેલ ઉદ્દેશોથી ચલિત કાર્ય કરે તો તે સત્તા બહારના કાર્યો કહેવાય છે. પછી કંપનીના લેણદારો, વેપારીઓ અને બેંકોની દ્રષ્ટિએ બીજું કહે કે કંપનીના જે લેણદારો છે કે વેપારીઓ અથવા તો કંપનીની જેને લોન આપી છે એવી
બેંકો છે તો એ બેંકોની દ્રષ્ટિએ આવેદનપત્રનું મહત્વ, તો આવેદનપત્ર ત્રાહિત પક્ષ સાથે કંપનીના સંબંધો નક્કી કરે છે. કંપની જે કાર્ય કરવા માંગે છે તે માહિતી મેળવીને લેણદારો, વેપારીઓ, બેંકો નાણાં ઉછીના આપવા કે નહીં તે અંગેનો નિર્ણય લઈ શકે છે. પછી કંપનીના શેર હોલ્ડરોની દ્રષ્ટિએ, એટલે કે કંપનીના જે ખરા માલિકો છે, કંપનીના શેર હોલ્ડરો ની દ્રષ્ટિએ તો શેરહોલ્ડરોએ રોકેલા નાણાંનો ઉપયોગ આવેદનપત્રમાં જે આવેદનપત્ર ત્રાહિત પક્ષ સાથે કંપનીના સંબંધો નક્કી કરે છે. એટલે શેરહોલ્ડરોએ રોકેલા નાણાંનો ઉપયોગ આવેદનપત્રમાં જણાવેલ પ્રવૃત્તિઓ માટે જ થશે, એટલે કે એના બહાર કોઈ પ્રવૃત્તિ માટે ઉપયોગ થશે નહીં અને તેવી ખાતરી શેરહોલ્ડરોને મળે છે. જો તે પ્રમાણે કંપની કાર્ય ન કરે તો શેરહોલ્ડરો અદાલતમાં તેને પડકારી શકે છે. એટલે કે આવેદનપત્રની બહારનું કોઈ કાર્ય કરે તો શેરહોલ્ડરો અદાલતમાં તેને પડકારી શકે છે. એટલે એને સામે જે કેસ છે એ થઈ શકે છે. શેરહોલ્ડરની જવાબદારી જે શેર ખરીદેલ છે તેની દાર્શનિક કિંમત પૂરતી જ મર્યાદિત રહેશે. એટલે કે જે શેર છે, જેટલા શેર છે એટલી જવાબદારી તેમ નક્કી થવાથી સલામતી અનુભવે છે. કારણ કે એને કંપનીની બીજી જવાબદારીઓ પ્રતિ ચિંતા કરવાની જરૂર ન હોય, કારણ કે એને તો જેટલા શેર લીધા છે એટલા પૂરતી જવાબદારી છે, એટલે સલામતી અનુભવે છે. અને ત્યાર પછી છે જાહેર જનતાની દ્રષ્ટિએ. તો જાહેર જનતા છે એને કઈ રીતે ઉપયોગી છે? કોઈ પણ વ્યક્તિ કંપનીમાં નાણાં રોકવા માટે પ્રાથમિક માહિતી આવેદનપત્રમાંથી મેળવી શકે છે અને તેની નકલ પ્રાપ્ત કરી શકે છે, કે જેથી કરીને જાહેર જનતા છે તો એને આના વિશેની માહિતી મળી શકે એના માટે. હવે આવે છે કે આવેદનપત્રની કલમો. આવેદનપત્રની કલમો, બરાબર, જેમાં મુખ્ય રૂપથી 6 કલમોનો આપણે સમાવેશ કરીએ છીએ. બરાબર. જેમાં નામની કલમ પહેલી છે, નામની કલમ. બીજી રજિસ્ટર્ડ ઓફિસની કલમ. પછી ઉદ્દેશની કલમ. ત્યારબાદ જવાબદારીની કલમ. અલગ અલગ કલમો છે કે જેના આધારે કંપનીની અલગ અલગ બાબતો છે નક્કી થાય છે. પછી મૂડીની કલમ અને ત્યારબાદ સ્થાપનાની કલમની જોગવાઈ કરવામાં આવે છે. તો આટલી કલમો છે. નામની કલમ, રજિસ્ટર્ડ ઓફિસની કલમ, ઉદ્દેશની કલમ, જવાબદારીની કલમ, મૂડીની કલમ અને સ્થાપનાની કલમ. બરાબર. એ અંતર્ગત સૌથી પહેલું છે કે નામની કલમ. તો નામની કલમ છે એમાં શું છે, કઈ બાબતોનો એમાં સમાવેશ કરવામાં આવે છે? તો એમાં શું હોય છે? તો કે સૂચિત કંપનીનું નામ
આવેદન પત્રમાં જણાવવું જરૂરી બને છે। એટલે કે જે કંપનીનું નામ છે એ આવેદન પત્રમાં હોવું જોઈએ। કોઈ પણ કંપની નામ વગર ન હોઈ શકે, કારણ કે કંપનીને કાયદાએ કૃત્રિમ વ્યક્તિત્વ આપ્યું છે, એટલે એનું નામ પણ હોવું જરૂરી છે। સ્થાપક જે નામ ઈચ્છે તે રાખી શકે સામાન્ય રીતે, પરંતુ અમુક જોગવાઈઓનું પાલન કરી અને કંપનીનું નામ પસંદ કરી શકે છે। કઈ જોગવાઈઓ? તો કે નામની કલમમાં આવે છે। તો આવેદન પત્રમાં સૂચિત નામ હયાતી ધરાવતી કંપનીનું કે તેની સમાન ન હોવું જોઈએ। એટલે કે કોઈ કંપની જે તે ચાલુ છે એ કંપનીનું નામ ન હોવું જોઈએ અને એને મળતું આવતું નામ પણ ન હોવું જોઈએ। પછી આવું નામ અનિચ્છનીય કે વાંધાજનક ન હોવું જોઈએ અને આવું સૂચિત નામ કાયદા હેઠળ અપરાધિક પણ ન હોવું જોઈએ। એટલે કે આવું નામ છે કે કેવું, તો અનિચ્છનીય કે વાંધાજનક ન હોવું જોઈએ, કે જેના પર વાંધો ઉઠાવી શકાય એવું નામ ન હોવું જોઈએ, કે કાયદા દ્વારા જે અપરાધિક છે એ પણ ન હોવું જોઈએ। કંપનીનું નામ એવું ન હોવું જોઈએ કે જે રાજ્ય સરકાર, કેન્દ્ર સરકાર કે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા સાથે સંકળાયેલ હોય, એવું નામ રાખી શકાતું નથી। કારણ કે તેઓ આભાસ ઉભો કરે અથવા તો રાજ્ય અથવા તો કેન્દ્ર સરકાર સ્થાપિત કંપનીનો ભ્રમ ઉભો કરે તેવું ન હોવું જોઈએ। એટલે કે જેનાથી આપણને રોકાણકારો છેતરાઈ ન જાય એ કારણથી એવું નામ રાખી શકાતું નથી। કારણ કે રાજ્યનું કે સરકાર કેન્દ્રનું કે એવું કે નામ આવે કેન્દ્ર સરકારનું કે રાજ્ય સરકારનું, તો લોકો એને સરકારી સાહસ સમજી અને એમાં રોકાણ કરે છે, બહુ વિચારેની સરકારી સાહસ હોય એટલે, અને પછીથી ખબર પડે કે ભાઈ આ તો સરકારી નથી, તો એવા સમયે રોકાણકારો છે એનું રોકાણ છે એ સલવાઈ જાય છે। એટલા માટે જેમ કે રાષ્ટ્રપતિ, રાષ્ટ્રપિતા, વડાપ્રધાન, મુખ્યપ્રધાન, રાજ્યપાલ વગેરે જેવા નામો રાખી શકાતા નથી। પછી દરેક જાહેર કંપની નામના અંતે લિમિટેડ લખવું પડે છે। જાહેર કંપની હોય તો નામના અંતે લિમિટેડ લખવું પડે, અને ખાનગી કંપની હોય તો પ્રાઇવેટ લિમિટેડ એના નામના અંતે શબ્દ લખવો પડે છે। પછી કળા, વિજ્ઞાન, સામાજિક સંશોધન, સામાજિક કલ્યાણ, ધર્મ, દાન વગેરે માટે સ્થપાયેલી કંપનીનો ઉદ્દેશ નફાનો હોતો નથી। એટલે કે એનો ઉદ્દેશ શું હોય છે? સેવાનો ઉદ્દેશ હોય છે। આવી કંપની નફો કરીને ડિવિડન્ડની વહેંચણી નહીં કરનારને લિમિટેડ કે પ્રાઇવેટ લિમિટેડ શબ્દ લખવામાંથી મુક્તિ આપે છે। એટલે કે જે નફો નથી કરતી અને ડિવિડન્ડની વહેંચણી પણ નથી કરતી એવી કંપનીઓ છે, તો એને લિમિટેડ કે પ્રાઇવેટ લિમિટેડ શબ્દ લખવામાંથી મુક્તિ મળશે, એને લખવાની જરૂર નથી। એટલે આટલી બાબતો છે કે જે નામની કલમ છે એની અંદર આપણે જણાવવામાં આવે છે। પછી બીજી કલમ છે કે રજિસ્ટર્ડ ઓફિસની કલમ। એટલે કે રજિસ્ટર્ડ ઓફિસ કંપનીની ક્યાં સ્થપાયેલી છે એના વિશેની માહિતી તે રજિસ્ટર્ડ ઓફિસની કલમ છે, કે જેના અંતર્ગત કંપનીની રજિસ્ટર્ડ ઓફિસનું જે નામ અને સરનામું છે એની માહિતી હોય છે। દરેક કંપની આવેદન પત્ર તૈયાર કરે ત્યારે કંપનીની રજિસ્ટર્ડ ઓફિસ કયા રાજ્યમાં રાખવામાં આવશે તે પણ જણાવવું પડશે। એટલે કે કંપનીની સ્થાપનાથી 15 દિવસથી અને એની રજિસ્ટર્ડ ઓફિસ હોવી જોઈએ। એટલે કે કંપનીની સ્થાપના થાય ત્યાંથી 15મા દિવસથી એની પાસે રજિસ્ટર્ડ ઓફિસ હોવી જોઈએ, જેથી કરીને એના મુખ્ય વહીવટી કાર્યો છે એ જગ્યાએ થઈ શકે। જે કંપનીનો ઉદ્દેશીને મોકલેલ પત્રવ્યવહાર અથવા નોટિસ મેળવી શકે અને સ્વીકૃતિ આપી શકે, તો એ શું કરશે કે જે કંપનીનો ઉદ્દેશીને મોકલેલ પત્રવ્યવહાર, કંપની સાથે પત્રવ્યવહાર કરવો તો રજિસ્ટર્ડ ઓફિસે કરવો પડે, એની સાથે કોઈ નોટિસ મોકલવાની હોય તો એ ત્યાં મોકલી શકાય, અને કંપની સાથેના દરેક પત્રવ્યવહાર રજિસ્ટર્ડ ઓફિસે મોકલવામાં આવે છે। એટલે પત્રવ્યવહાર કરવો હોય તો રજિસ્ટર્ડ ઓફિસે જ થશે।
રજિસ્ટર ઓફિસના સરનામાના આધારે કઈ અદાલતી હુકમ લાગુ પડશે એ અને કયા અદાલતના અધિકાર ક્ષેત્રમાં આવશે તેની સ્પષ્ટતા થાય છે, કારણ કે રજિસ્ટર્ડ ઓફિસ જ્યાં સ્થપાયેલી હોય એ રાજ્યનો એને કાયદો લાગુ પડશે અને એનો અદાલતી હુકમ છે એ લાગુ પડશે. કંપનીના સભ્યો અથવા અન્ય પક્ષો જે વ્યક્તિગત રીતે દસ્તાવેજ તપાસવા માંગતા હોય કે વધારાની માહિતી મેળવવા માંગતા હોય તે રજિસ્ટર્ડ ઓફિસનો સંપર્ક કરી શકે છે. એટલે કે કંપની વિશેની જો વધારાની માહિતી જોતી હોય તો એ રજિસ્ટર્ડ ઓફિસનો સંપર્ક કરવાનો રહે છે. એટલા માટે રજિસ્ટર્ડ ઓફિસ છે એ ક્યાં છે એ જણાવવું જરૂરી છે. પછી ધ્યેયની કલમ. જે કંપની અસ્તિત્વમાં આવવા માંગતી હોય તેણે પોતાના ઉદ્દેશો ધ્યેયો આવેદનપત્રમાં બતાવવા ફરજિયાત છે, તો જ એનો એ કલમ છે એનો ઉપયોગ થઈ શકશે. એટલે કે સંપૂર્ણ આવેદનપત્રમાં ધ્યેયની કલમ સૌથી અગત્યની છે, કારણ કે આના આધારે જ કંપનીનું કાર્યક્ષેત્ર નક્કી થશે કે જે ઉદ્દેશ ધ્યેય એટલે કે ઉદ્દેશની કલમ, બરાબર, કે જેમાં કંપની કયા હેતુ માટે સ્થપાય છે, કંપની કયા પ્રકારનો ધંધો કરશે ને એનો ખ્યાલ આપણને અહીંયાથી આવશે. તો જ આપણે એમાં રોકાણ કરવું કે નહીં એનો આપણને ખ્યાલ આવશે. એટલે મહત્વની કલમ છે. કંપનીના સ્થાપકો એ કયા ધ્યેય રાખવા તે માટે તે નક્કી કરવા માટે સ્વતંત્ર છે, પણ અમુક મર્યાદા પણ છે. જેમ કે કંપની ધારાની જોગવાઈની વિરુદ્ધ કોઈ પણ ધ્યેય ન હોઈ શકે, એટલે કે કંપની ધારાની વિરુદ્ધ હોય એ કોઈ પણ ધ્યેય ન રાખી શકાય. બીજું, કંપનીનું ધ્યેય જાહેર નીતિ અથવા તો ભારત બંધારણ વિરુદ્ધ ન હોઈ શકે. કંપનીનું ધ્યેય છે એ કેવું તો કે જાહેર નીતિ અથવા ભારતનું બંધારણ છે એના વિરુદ્ધનું કોઈ ધ્યેય રાખી શકાશે નહીં. અને ધ્યેય છે એ સામાન્ય કાયદા વિરુદ્ધનું પણ ન હોઈ શકે, એટલે કે કોઈ પણ કાયદા વિરુદ્ધનું ધ્યેય ન રાખી શકાય, બરાબર. તો ધ્યેયની કલમ છે. પછી એમાં આવે છે સત્તા બહારના કાર્ય. અગાઉ આપણે કીધું કે જે કાર્યો છે એ આવેદનપત્રમાં દર્શાવેલ જે બાબતો છે જેમાં ઉદ્દેશ છે એ ઉદ્દેશ સિવાયનું જો કોઈ કાર્ય કરશે તો એ સત્તા બહારના કાર્યો કહેવાશે. જો કંપની આવેદનપત્રમાં જે ધ્યેય જણાવેલ હોય તેના જ કાર્યક્ષેત્રમાં રહી અને કાર્ય કરી શકે. આવેદનપત્રમાં જણાવેલ ઉદ્દેશ સિવાય કંપની કોઈ કાર્ય કરી શકતી નથી. એટલે કે એવું જો કોઈ કાર્ય કરશે કે જે ધ્યેયની વિરુદ્ધ છે તો એ સત્તા બહારના કાર્યો ગણાશે, જે રદબાતલ કરે છે. એટલે કે એનું કઈ અસ્તિત્વ નથી, રદ કરી નાખવામાં આવે છે. આવા કાર્યોને સત્તા બહારના કાર્યો કહેવાય છે. અને સત્તા બહારના કાર્ય કોઈ પણ પ્રકારની કાનૂની સંબંધો ઊભા કરતા નથી. એટલે કે કોઈ પણ પ્રકારના કાનૂની સંબંધો ઊભા થતા નથી આનાથી, કારણ કે કાર્ય સત્તા બહારના છે એટલે એનું કોઈ અસ્તિત્વ જ નથી. આ સિદ્ધાંત મુજબ કંપનીના સભ્યો સર્વાનુમતિ ધરાવતા હોવા છતાં પણ ઉદ્દેશ બહારના કાર્ય સર્વાનુમતિથી બહાલી આપી શકાતા નથી. એટલે કે ઉદ્દેશ બહારનું કાર્ય છે પણ બધાની સંમતિ છે તો પણ એ બહાલી એટલે કે એને મંજૂર કરી શકાતા નથી. સત્તા બહારના કાર્ય કરે તો કઈ કઈ અસરો થાય છે એમાં એ જોઈએ. તો સંચાલકો આવા કાર્ય માટે વ્યક્તિગત રીતે જવાબદાર બને છે. કંપની જવાબદાર નથી આના માટે, સંચાલકોએ જેને કામ કર્યું છે એ જવાબદાર છે. પછી અદાલત આવા કાર્ય કરતા રોકી શકે છે, કારણ કે સત્તા બહારના કાર્ય તો અદાલત રોકી શકે છે. સત્તા બહારના કાર્યો રદબાતલ ગણે છે એટલે એનું કોઈ અસ્તિત્વ નથી. પછી કંપનીના કર્મચારી દ્વારા કરવામાં સત્તા બહારના કાર્ય માટે કંપની જવાબદાર બને છે. એટલે કે કંપનીના કર્મચારી દ્વારા આવા કોઈ કાર્ય કર્યું હોય તો એના માટે કંપની જવાબદાર બને છે. સત્તા બહારના કાર્યો માટે સંચાલકો સ્થાયી પક્ષો પ્રત્યે જવાબદાર બને છે. એટલે કે જે કંપનીનું જેની સાથે નાણાકીય હિત સંકળાયેલ છે એના પ્રત્યે સંચાલકો છે એ જવાબદાર બને છે. તો આ પરિવર્તન ન સર્જાય તે માટે કંપની સામાન્યતઃ ધ્યેયની કલમ અન્ય હેતુના શીર્ષક હેઠળ મોટા ભાગના કાર્યક્ષેત્રને આ કલમમાં આવરી લે છે, જેથી કરીને
એને કરવાના કોઈ પણ કાર્ય છે એની મર્યાદામાં આવે. પછી આવે છે હવે જવાબદારીની કલમ, લાયબિલિટી ક્લોઝ. તો આવી જવાબદારી છે એને 3 વિભાગમાં વહેંચવામાં આવે છે. એક તો શેર મૂડી દ્વારા મર્યાદિત જવાબદારી મર્યાદિત કંપની, બાંહેધરી દ્વારા મર્યાદિત કંપની અને અમર્યાદિત જવાબદારીવાળી કંપની. તો 3 પ્રકારની અહીંયા જવાબદારી છે એ આવે છે. શેર મૂડી દ્વારા મર્યાદિત, બરાબર, એક તો શેર મૂડી દ્વારા મર્યાદિત, પછી બાંહેધરીથી મર્યાદિત અને અમર્યાદિત જવાબદારી. આ 3 પ્રકારની જવાબદારી છે એ લાગુ પડે છે. 3 પ્રકારની જવાબદારી છે એ અહીં વર્ગીકરણ કરવામાં આવ્યું છે. હવે શેર મૂડી દ્વારા મર્યાદિત કંપનીમાં તેના સભ્યોની જવાબદારી પોતે જે ખરીદેલા શેર છે એની દાર્શનિક કિંમત પૂરતી મર્યાદિત રહે છે અને તેમ આવેદનપત્રમાં બતાવવું પડે કે અમારા શેરહોલ્ડર્સની જવાબદારી શેર મૂડીથી મર્યાદિત જવાબદારીવાળી કંપની છે એવું દર્શાવવું પડે. શેરધારક દ્વારા મર્યાદિત કંપનીમાં સભ્યોએ તેને લીધેલા શેરની દાર્શનિક કિંમતથી વધુ રકમની ચૂકવણી કરવા માટે કહી શકાય નહીં. એટલે કે અહીંયા વધારે રકમની ચૂકવણીની વાત કરી શકાય નહીં. એટલે કે જેને જેટલા શેર ખરીદેલા છે એટલો જ એને અહીંયા જવાબદારી ઉપર છે એનાથી વધારે નહીં. એવી રીતે અહીંયા શેર મૂડીથી મર્યાદિત જવાબદારી વાળી કંપની હોય તો એ જવાબદારી બની શકે છે. પછી બાંહેધરી દ્વારા મર્યાદિત જવાબદારી વાળી કંપની છે તો બાંહેધરી દ્વારા મર્યાદિત જવાબદારી વાળી કંપનીમાં સભ્યોની જવાબદારી તેને આપેલી બાંહેધરી પૂરતી જ મારી. બાંહેધરી એટલે કે વચન, જેટલા શેર પૂરતું વચન આપ્યું છે ને એટલી જવાબદારી અહીંયા ઊભી થશે, એનાથી વધારે નહીં. તો એને બાંહેધરીથી મર્યાદિત જવાબદારી વાળી કંપની કહેવાય. પછી અમર્યાદિત જવાબદારી વાળી કંપની કે જેમાં એકલ વ્યક્તિની કંપનીમાં તેનું મૃત્યુ થતા તેની જગ્યાએ કોઈ કોણ સભ્ય બનશે તેનું નામ દર્શાવવામાં આવે છે. અને અમર્યાદિત જવાબદારી વાળી કંપની કે જેમાં સભ્ય જવાબદારી મર્યાદિત નથી, સંપૂર્ણ દેવું ચૂકવવા માટે એના સભ્યો જવાબદાર છે. પછી આવે છે કેપિટલ ક્લોઝ એટલે કે મૂડીની કલમ. મૂડીની કલમમાં શું હોય છે તો કે જ્યારે મર્યાદિત કંપનીમાં કે જેની જવાબદારી મર્યાદિત છે એવી કંપનીમાં મૂડીની કલમ ફરજિયાત છે. શેર મૂડીથી મર્યાદિત કંપનીમાં શેર મૂડીની રકમ અને તે રકમ કેટલા શેરમાં વહેંચાયેલી છે તે રકમ બતાવવી પડે છે. એટલે કે કુલ શેર કેટલા છે એ દર્શાવવું પડે છે. એટલે કે બાંહેધરીથી મર્યાદિત કંપનીમાં જ્યારે કંપની બંધ કરવામાં આવે ત્યારે સભ્ય કેટલી બાંહેધરી આપે છે તે સ્પષ્ટ રીતે દર્શાવવું પડે. એટલે કે બીજો પ્રકાર હતો એમાં કે સભ્યો કેટલી બાંહેધરી આપે છે સ્પષ્ટ દર્શાવવું પડે. જો કંપની બાંહેધરીથી મર્યાદિત હોય અને શેર મૂડી હોય તો તેવી કંપનીને બે મૂડીની કલમ લાગુ પડે છે. એક તો બાંહેધરીને લગતી અને બીજી શેર મૂડીને લગતી. આ બે જોગવાઈને લાગુ પડે છે. અને જો એકલ વ્યક્તિની કંપની એટલે કે જેમાં એક જ વ્યક્તિ છે કંપનીનો માલિક હોય તો તેવું ભરણું બદલાર મૃત્યુ પછી કોણ સભ્ય બનશે તે બતાવવું પડે છે. અને ત્યાર પછી આવે છે કે સ્થાપનાની કલમ. આ કલમને કારણે ભરણાની કલમ, જોડણીની કલમ, જોડાણની કલમ, સંઘની કલમ કે સહીની કલમ તરીકે ઓળખવામાં આવે છે. જાહેર કંપની માટે ઓછામાં ઓછી 7 અને ખાનગી કંપની માટે ઓછામાં ઓછી 2 વ્યક્તિઓ કાયદાકીય રીતે માન્ય હેતુ માટે કંપનીની સ્થાપના કરે ત્યારે તેમાં સહી કરવી પડે છે. અને હવે જો અહીંયા શું કીધું છે, જાહેર કંપની માટે ઓછામાં ઓછા 7 અને ખાનગી કંપની માટે ઓછામાં ઓછા
બે વ્યક્તિઓ આમાં સહી કરવાની રહે છે। જ્યારે એક જ વ્યક્તિ દ્વારા સ્થાપના કરવામાં આવે ત્યારે તેને એકલ વ્યક્તિની કંપની કહેવાય છે કે જેમાં બીજો કોઈ માલિક નથી, એક જ વ્યક્તિ આની સ્થાપના કરે છે તો એ એકલ વ્યક્તિની કંપની કહેવાય છે। કંપનીના સભ્યો કંપનીની સ્થાપના કરવા માંગે છે અને તેના નામ સાથે દર્શાવેલ શેર ખરીદવાની કબૂલાત આપી છે, એટલે કે જે સભ્યો છે એને કંપનીની જે શેર છે ખરીદવા માંગે છે અને જેટલા દર્શાવેલા છે એટલા શેર ખરીદવાની કબૂલાત આપી છે તેવી જાહેરાત કરી અને સહી કરે છે, એટલે કે તેવી જાહેરાત કરવી પડે છે। પછી એની નીચેની સહી હોય છે કે જેના દ્વારા એની બાંહેધરી આપણને મળે છે। સહી કરનાર સભ્યના નામ, સરનામા, વ્યવસાયની વિગતો દર્શાવવામાં આવે છે અને આવા વ્યક્તિઓ સાક્ષીની હાજરીમાં સહી કરે છે તેમ દર્શાવવામાં આવે છે। આવા સભ્યોની સહી કરનારના સભ્ય તરીકે પણ ઓળખાય છે કે જે આવેદનપત્રમાં સહી કરે છે અને જેની સ્થાપનામાં જેનો અગત્યનો હિસ્સો રહેલો છે એવા, એટલે એને સ્થાપનાની કલમમાં સમાવવામાં આવે છે। હવે આવે છે આવેદનપત્રમાં ફેરફારો સામાન્ય રીતે નથી થતા, પણ જો એમાં કરવા હોય તો કઈ બાબતો જોવી પડે છે કે આવેદનપત્રમાં ફેરફારો। એક તો પેલું કે આવેદનપત્રમાં સામાન્ય રીતે કોઈ ફેરફાર કરી શકાતા નથી અને જો ફેરફાર કરે તો કયા કારણથી ફેરફાર કરવાના છે એ બાબત અહીંયા જણાવવાનું હોય છે, એટલે કે આવા ફેરફારો છે એ કયા કારણથી કરી શકાય અથવા તો કયા કારણને લઈ અને આવા ફેરફારો કરવાના હોય છે। કારણ કે આવેદનપત્ર કંપનીનો મુખ્ય દસ્તાવેજ છે, પાયાનો દસ્તાવેજ છે, બંધારણ છે, જેમાં સરળતાથી ફેરફાર કરી શકાતો નથી। જરૂરિયાતને અનુલક્ષીને આવેદનપત્રમાં કંપની ધારાની જોગવાઈને ધ્યાનમાં રાખીને અને તેની મર્યાદામાં રહીને ફેરફાર કરી શકાય છે। તો જે કલમો હતી એમાં જોઈએ તો કે નામની કલમમાં ફેરફાર કરવો હોય તો કેવી રીતે, તો કંપનીમાં નામની કલમમાં ફેરફાર કરવા માટે ખાસ ઠરાવ પસાર કરવો પડે અને મધ્ય સરકાર દ્વારા તેની મંજૂરી લેવી પડે, કેન્દ્ર સરકારની મંજૂરી લેવી પડે। મધ્ય સરકારની મંજૂરી લીધાના 15 દિવસમાં કંપની રજિસ્ટ્રારને જણાવવું પડે કે આ ફેરફાર છે એ કરવામાં આવ્યો છે। કંપની રજિસ્ટરમાં કંપની ચોપડામાં કંપનીનું નામ નોંધાવવું પડે, પરંતુ જો કંપનીના નામના અંતે ખાનગી એટલે કે પ્રાઇવેટ ઉમેરવામાં આવે કે કમી કરવામાં આવે તો કેન્દ્ર સરકારની મંજૂરી લેવાની જરૂરી હોતી નથી। એટલી વાત। પછી રજિસ્ટર ઓફિસની કલમમાં તે એમાં અલગ અલગ છે, એક જ શહેર છે એમાં રજિસ્ટર ઓફિસનો ફેરફાર થતો હોય તો કંપની ઠરાવ પસાર કરી નવું કાર્યક્રમ કરી શકે છે। એક જ શહેરની અંદર એક જગ્યાએથી બીજી જગ્યાએ કંપની સરનામાની જાણ 15 દિવસમાં રજિસ્ટ્રારને કરવી પડે છે। જ્યારે એક જ રાજ્યના એક શહેરમાંથી બીજા રાજ્યમાં રજિસ્ટર ઓફિસનું પરિવર્તન કરવાનું હોય તો કંપની રજિસ્ટર્ડ ઓફિસ એક શહેરમાંથી બીજા શહેરમાં ખસેડવાની હોય ત્યારે ખાસ ઠરાવ પસાર કરવો પડે અને જ્યારે કંપની રજિસ્ટર્ડ ઓફિસ એક રજિસ્ટ્રારના અધિકાર ક્ષેત્રમાંથી બીજા રજિસ્ટ્રારના અધિકાર ક્ષેત્રમાં આવતી હોય તો એને પણ ત્યારે પ્રાદેશિક ડિરેક્ટર પાસેથી આની મંજૂરી લેવી પડે, એટલે કે બંને રજિસ્ટરને જાણ કરવાની છે પણ પ્રાદેશિક ડિરેક્ટર છે એની પણ મંજૂરી લેવી પડે। પછી એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં રજિસ્ટર્ડ ઓફિસનું પરિવર્તન, એટલે કે કંપની એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં જતા હોય તેમાં કેન્દ્ર સરકારની મંજૂરી લેવી પડે અને એના લેણદારો છે, ડિબેન્ચર હોલ્ડરો છે અને સંબંધિત અન્ય વ્યક્તિઓ વિરોધ હોય તો અરજી કરી શકે છે। અને જે રાજ્યમાં રજિસ્ટર્ડ ઓફિસ પરિવર્તન કરવાની હોય તે રાજ્યના કંપની રજિસ્ટ્રારને એની જાણ કરવી પડે છે, એટલે કે જે રાજ્યમાં જાય છે એને જાણ કરવાની છે અને પરિવર્તન પામેલું નવું નોંધણીનું પ્રમાણપત્ર લેવું પડે। કેન્દ્ર સરકાર તરફથી મળેલ મંજૂરીની પ્રાપ્તિની નકલ મળીને 30 દિવસમાં રજિસ્ટ્રારને આની જાણ કરવાની રહેશે। પછી ધ્યેય ઉદ્દેશની કલમમાં ફેરફાર,
તો એમાં જે હેતુ માટે નાણાં ભેગા કરવામાં આવ્યું હોય તે ઉદ્દેશથી ઠરાવ પસાર કર્યા વગર ચલિત થઈ શકે નહીં. એટલે કે જ્યાં સુધી કંપની રજિસ્ટર ફેરફારો નોંધે નહીં ત્યાં સુધી એમાં ફેરફાર અમલી બનતો નથી. અને બાંયધરીથી મર્યાદિત કંપની શેરમૂડી ન હોય તેવી કંપનીમાં વેચણી પાત્ર નફામાંથી દેવી સભ્યોને વેચવા લાયક નફા સિવાય અન્ય કોઈ ફેરફાર કરી શકાતા નથી. અને જો કરશે તો એ રદબાતલ ગણાશે. જવાબદારીની કલમમાં શેરની બાકી જવાબદારીમાંથી જવાબદારી ઓછી કરવામાં આવે કે બાકી રહેલ શેરની જવાબદારી ઓછી કરવામાં આવે અને જો કંપની શેરમૂડીથી મર્યાદિત કે બાંયધરીથી મર્યાદિત હોય તો તે ખાસ ઠરાવ દરમાં ફેરફાર થોડો ઘણો ફેરફાર કરી શકે છે. અને મૂડીની કલમમાં ફેરફાર. હવે જો શેરમૂડી ધરાવતી મર્યાદિત કંપનીમાં તેના નિયમન પત્રમાં સત્તા હોય તો સામાન્ય સભામાં ઠરાવ પસાર કરીને આવેદન પત્રમાં મૂડીની કલમમાં ફેરફાર કરી શકાય છે. જેમાં અધિકૃત મૂડીમાં વધારો કરી શકે છે, શેરનું એકત્રીકરણ કરીને મોટી કિંમતના શેરોમાં તેનું રૂપાંતરણ કે નાની કિંમતના શેરોમાં વિભાજન કરી શકે છે. આવેદન પત્રમાં જણાવેલ બધા જ શેરો કેટલાક શેરને નાની રકમમાં ફેરવવામાં આવે અને જો કોઈ શેર લેવા માટે તૈયાર ન હોય કે રદ કરવામાં આવે અને એટલી રકમથી શેર મૂડી ઘટાડવામાં આવે તો મૂડીની કલમમાં ફેરફાર થઈ શકે છે. તો શેર મૂડીથી મર્યાદિત કંપની કે બાંયધરીથી મર્યાદિત કંપનીમાં ખાસ ઠરાવ પસાર કરીને શેર મૂડીમાં ઘટાડો કરી શકાય છે. આની સાથે જ અદાલતમાં અરજી કરવી પડે અને તે મંજૂર થઈ આ ઘટાડો અમલમાં આવે છે. એટલે કે એના માટે અદાલતની મંજૂરી લેવાની છે. મંજૂરી આવે તો ઘટાડો થઈ શકે છે, એના સિવાય ઘટાડો થઈ શકતો નથી. એટલે આવેદન પત્રમાં આટલી કલમો હોય છે અને એમાં સામાન્ય રીતે કોઈ ફેરફાર થતો નથી અથવા તો જરૂર પડતી નથી. પણ જો જરૂર પડે તો આટલી જોગવાઈઓ છે કે જેને આદિ ગઈ અને આવા ફેરફારો કરી શકાય છે. બરાબર? તો આટલા મુદ્દાઓ જોઈ લેજો. બાકીનું છે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જોશું.